નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। મિત્રો, આપણે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમને લગતા અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં આજે ભાગ 10 જોવાનો છે। તો સમયને માન આપી શરૂઆત કરીએ ભાગ 10 ની પ્રશ્ન નંબર 91 થી કે જીએસઆરટીસી માં ડેપો કક્ષાએ વહીવટ કોણ સંભાળે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ડેપો મેનેજર। જીએસઆરટીસી માં ડેપો કક્ષાએ સમગ્ર વહીવટ અને સંચાલન ડેપો મેનેજર સંભાળે છે। તેઓ ડેપોના સર્વોચ્ચ વહીવટી વડા હોય છે અને તેમને કઈ કઈ જવાબદારીઓ છે તો જોઈએ તો કે બસ સંચાલન, રૂટ પ્લાનિંગ અને સમયપત્રકની દેખરેખ રાખવાની, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફની ફરજોનું સંચાલન કરવાની અને દૈનિક આવક અને ટિકિટ બુકિંગના હિસાબોની ચકાસણી કરવાનું આ ડેપો મેનેજરનું મુખ્ય જવાબદારી હોય છે। જોઈએ પ્રશ્ન નંબર 92 કે બસ બુકિંગ ઓનલાઈન કરતી વખતે કયા ડિજિટલ પેમેન્ટ મોડ ઉપલબ્ધ હોય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, એટલે કે યુપીઆઈ, ભીમ, ગૂગલ પે વગેરે, ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દરેક ઉપલબ્ધ હોય છે। જીએસઆરટીસી ની વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન પર ઓનલાઈન બસ બુકિંગ કરતી વખતે યુપીઆઈ એટલે કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, ભીમ એપ વગેરેનો, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, વિઝા, માસ્ટર કાર્ડ, રૂપે પે, મેસ્ટ્રો દરેકનો ઉપયોગ થાય છે અને નેટ બેન્કિંગમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ સહિતની તમામ મુખ્ય બેંકોનો ઉપયોગ થાય છે અને મોબાઈલ વોલેટમાં જોઈએ તો પેટીએમ, મોબીવિક અને અન્ય સપોર્ટ વોલેટ્સનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 93 એસટી બસનું પાર્સલ સર્વિસનું સંચાલન કોણ કરે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, પ્રાઇવેટ આંગડિયા કરે છે। એસટી બસનું પાર્સલ સર્વિસનું સંચાલન કોણ કરે છે? તો પ્રાઇવેટ ઓગડિયા કરે છે। જીએસઆરટીસી એસટી બસની પાર્સલ સર્વિસનું સંચાલન પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ ખાનગી એજન્સીઓ કરે છે, સોલ એજન્ટ કરે છે ને કોન્ટ્રાક્ટ આપીને કરાવે છે। નિગમ દ્વારા ટેન્ડર પ્રક્રિયા બહાર પાડીને કોઈ એક મોટી લોજિસ્ટિક કંપનીને આખા રાજ્ય માટે અધિકૃત એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવે છે। જોઈએ પ્રશ્ન નંબર 94 અકસ્માતના કિસ્સામાં એફઆઈઆર કયા ફાઇલ કરવાની હોય છે? અકસ્માતના કિસ્સામાં એફઆઈઆર ની ફાઇલ ક્યાં કરવાની હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, નજીકના પોલીસ સ્ટેશનમાં। બસના અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર અથવા કંડક્ટરે અકસ્માત જે સ્થળે થયો હોય તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવાની હોય છે। જીએસઆરટીસીના નિયમો અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર ડ્રાઈવર અને કંડક્ટરે અકસ્માત સમયે શું તાકીદની કાર્યવાહી કરવાની હોય છે તે જાણીએ કે સ્થાનિક પોલીસ અકસ્માત સ્થળ જે પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોય ત્યાં તાત્કાલિક જાણ કરીને એફઆઈઆર નોંધાવવી। બીજું છે કે જો અકસ્માત હાઈવે પર કે અજાણી જગ્યાએ થયો હોય અને હદની ખબર ન હોય તો નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં 0 એફઆઈઆર નોંધાવી શકાય છે, જે બાદમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થાય છે। એફઆઈઆર નોંધાવવાની સાથે ડ્રાઈવર, કંડક્ટરે પોતાના ડેપો મેનેજર અને જીએસઆરટીસીના સેન્ટ્રલ કંટ્રોલ રૂમને અકસ્માતની તુરંત મૌખિક અને લેખિત જાણ કરવાની હોય છે। પોલીસને ઘટના સ્થળનું પંચનામું કરવામાં મદદ કરવી, કારણ કે આ એફઆઈઆર પંચનામાનો રિપોર્ટ ભવિષ્યમાં કોર્ટ કેસ અને મુસાફરોના ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ફરજિયાત દસ્તાવેજ બને છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 95 કંડક્ટરે ફરજ પૂરી થયા પછી કઈ રકમ ડેપોના કેશિયરને જમા કરાવવાની હોય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, આખા દિવસની ટિકિટ વેચાણની આવક જે કેશ હોય તે જમા કરાવવાની હોય છે। કંડક્ટરે તેની ફરજ પર એટલે કે રૂટ પર પૂરી થયા પછી તે વેબિલ મુજબની તમામ ગણતરી કરેલી રકમ ડેપોના કેશિયરને જમા કરાવવાની હોય છે। આ રકમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જોઈએ તો કે રૂટ દરમિયાન મુસાફરોને ઓન બોર્ડ
એટલે કે ઈટીએમ મશીન કે મેન્યુઅલ ટિકિટ દ્વારા વેચેલી ટિકિટોની કુલ રોકડ આવક જમા કરાવવાની હોય છે. મુસાફરોના વધારાના સામાન માટે વસૂલ કરેલી રકમ જમા કરાવવાની હોય છે. જો રૂટ દરમિયાન કોઈ ડેપો કે સ્ટોપ પરથી પાર્સલ બુકિંગની રોકડ રકમ સ્વીકારી હોય તો તે જમા કરાવવાની હોય છે. ફરજની શરૂઆતમાં મુસાફરોને છૂટા પૈસા પાછા આપવા માટે ડેપોમાંથી જે એડવાન્સ રકમ આપવામાં આવી હોય તે પરત કરવાની હોય છે, તો એ તેમને કેશ જમા કરાવવાની હોય છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં જોયું તો કે જો ડિજિટલ પેમેન્ટ એટલે કે યુપીઆઈ કાર્ડ દ્વારા ટિકિટ બુક થઈ હોય તો તે ઓનલાઈન જમા થઈ જાય છે, પરંતુ તેના રિપોર્ટની એન્ટ્રી વેબિલમાં બતાવવાની રહે છે. જો હિસાબમાં કોઈ તફાવત એટલે કે ઓછી રકમ જણાય તો તે શોર્ટ કેશ ગણાય છે અને કંડક્ટરે તે પોતાના ખિસ્સામાંથી ભોગવવી પડે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 96. બસમાં ફાયર એક્સટિંગ્યુશર એટલે કે અગ્નિશામક યંત્ર ક્યાં રાખવામાં આવે છે? તો જવાબ છે ડ્રાઈવરની સીટની નજીક અથવા તો કેબિનમાં રાખવામાં આવે છે. જીએસઆરટીસી અને અન્ય તમામ કોમર્શિયલ બસોમાં મુસાફરોની સલામતી માટે અગ્નિશામક યંત્ર એટલે ફાયર એક્સટિંગ્યુશર મુખ્યત્વે ડ્રાઈવરની સીટની નજીક અથવા કેબિનમાં રાખવામાં આવે છે. આ યંત્રને બસમાં ચોક્કસ જગ્યાએ પર ફિટ કરવામાં આવે છે, જેથી કટોકટીના સમયે તેનો તુરંત ઉપયોગ કરી શકાય. અકસ્માત કે શોર્ટ સર્કિટના કિસ્સામાં ડ્રાઈવર અથવા કંડક્ટર ખૂબ જ ઝડપથી તેને હાથમાં લઈ શકે તે માટે મોટે ભાગે આ યંત્ર ડ્રાઈવરની સીટની બિલકુલ બાજુમાં કે નીચે ફ્લોર પર માઉન્ટ કરેલું હોય છે. કેટલીક બસોમાં તે આગળના દરવાજાની અંદરની તરફ અથવા તો ડેશબોર્ડની નીચેની બાજુએ રાખવામાં આવે છે. લક્ઝરી, સ્લીપર અથવા તો એસી બસોમાં કટોકટીના નિકાસ દ્વારાની નજીક પણ વધારાનું અગ્નિશામક યંત્ર રાખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 97 કે કંડક્ટરની સીટની પાછળ કયું બોર્ડ લગાવવું અનિવાર્ય છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, કંડક્ટર સીટનું નામ. એસટી બસમાં કંડક્ટરની સીટની પાછળ મુખ્યત્વે અલગ અલગ બોર્ડ લગાડેલા હોય છે, જેમ કે મહિલાઓ માટે અનામત, કંડક્ટર સીટનું બોર્ડ, વિકલાંગ ધારાસભ્યનું અનામતનું બોર્ડ જે લગાવેલા હોય છે. મહિલા અનામત બેઠકો જોઈએ તો બસમાં આગળની ડાબી કે જમણી તરફથી શરૂઆતની સીટો જે કંડક્ટર સીટની બિલકુલ પાછળ કે નજીક હોય છે તે મહિલાઓ માટે સુરક્ષિત હોય છે, જેથી તેમના માટે ખાસ સૂચના બોર્ડ ત્યાં મારવું ફરજિયાત છે. બીજું છે કે કંડક્ટર સીટનું બોર્ડ કંડક્ટરની પોતાની નિયત સીટની ઉપર અથવા તો તેની બિલકુલ પાછળ કંડક્ટર સીટ અથવા તો સીટ નંબરનું પાટિયું લગાવેલું હોય છે, જેથી કોઈ મુસાફર ત્યાં ન બેસે. બીજું છે કે વિકલાંગ અથવા તો ધારાસભ્યની અનામત બસના આગળના ભાગમાં જ કંડક્ટર સીટની આસપાસ દિવ્યાંગો માટે અથવા તો માનનીય ધારાસભ્ય, સાંસદ સભ્યશ્રી અથવા તો ધારાસભ્યશ્રી માટે અનામત હોવાના બોર્ડ પણ અનિવાર્યતા મુજબ પ્રદર્શિત કરાય છે. જોઈએ પ્રશ્ન નંબર 98. મુસાફરોની સુવિધા માટે એસટી નિગમનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કયો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 1800-233-66-66. મુસાફરોની સુવિધા, પૂછપરછ અને ફરિયાદો માટે જીએસઆરટીસીનો સત્તાવાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-66-66 છે. આ હેલ્પલાઇન નંબર મુસાફરો કઈ સેવાઓ મળે છે જોઈએ તો કે બસ ઇન્ક્વાયરી, બસના સમયપત્રક અને રૂટની માહિતી મેળવવા માટે, ટિકિટ બુકિંગ સપોર્ટ માટે તો કે ઓનલાઈન ઈ ટિકિટ બુકિંગમાં આવતી સમસ્યાઓ ઉકેલવા માટે, મુસાફરી દરમિયાન બસમાં કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો તેની ફરિયાદ નોંધાવવા માટે આ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 99. એસટી નિગમની નવી બસોનું બોડી બિલ્ડિંગ ક્યાં થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, નિગમના સેન્ટ્રલ વર્કશોપ એટલે કે નરોડા અને માન્ય સંસ્થાઓમાં થાય છે અથવા તો નરોડામાં થાય છે, અમદાવાદના નરોડામાં થાય છે. જીએસઆરટીસીની નવી બસોનું બોડી બિલ્ડિંગ
એટલે કે બસના ઉપરનું માળખું અને સીટો બનાવવાનું કામ મુખ્યત્વે અમદાવાદના નરોડા ખાતે આવેલા સેન્ટ્રલ વર્કશોપમાં કરવામાં આવે છે. જીએસઆરટીસી પાસે નરોડામાં પોતાનું વિશાળ સેન્ટ્રલ વર્કશોપ છે, જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમો હેઠળ પ્રમાણિત છે. નિગમ પોતાની સ્લીપર, સેમી લક્ઝરી અને મિડી બસોની બોડીનું મેન્યુફેક્ચરિંગ ત્યાં કરે છે. જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં નવી બસો ખરીદવાની હોય ત્યારે નિગમ અશોક લેલન્ડ અથવા તો ટાટા મોટર્સ જેવી અગ્રણી કંપનીઓને ફુલ્લી બિલ્ટ બસ એટલે કે ચેસિસની સાથે બોડી પણ કમ્પ્લીટ બનાવીને આપવાનો ઓર્ડર આપે છે. આ બસો તે કંપનીઓના પોતાના પ્લાન્ટમાં તૈયાર થાય છે. જોઈએ પ્રશ્ન નંબર 100. જીએસઆરટીની પરીક્ષામાં સફળ થવા માટે કયા વિષયો પર પ્રભુત્વ જરૂરી છે? મિત્રો, આનો જવાબ તો દરેક વ્યક્તિને ખબર જ હશે. જે જીએસઆરટીની પત્રીની તૈયારી કરે છે તે દરેકને ખબર જ હશે કે મોટર વ્હીકલ એક્ટ અને કંડક્ટરની ફરજો, ગુજરાતી વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન, અંકગણિત અને કોમ્પ્યુટરનું જ્ઞાન જે જીએસઆરટીની પરીક્ષામાં સફળ થવા માટે વિશેષ પ્રભુત્વ ધરાવે છે. મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિકના નિયમોમાં મિત્રો ટ્રાફિક સાયન્સ એટલે ચિહ્નો, રોડ સેફટીના નિયમો, મોટર વ્હીકલ એક્ટની મુખ્ય કલમો અને ડ્રાઇવિંગના સિદ્ધાંતો જાણવા જોઈએ. અકસ્માત સમયે મુસાફરોને અપાતી તબીબી મદદ અંગેના પાયાના પ્રશ્નો પણ તૈયાર કરવાના રહેશે. નિગમનો ઇતિહાસ, વહીવટી માળખું, બસોના પ્રકારો જેમ કે એક્સપ્રેસ, ગુર્જરનગરી વગેરે, ટિકિટ અને લગેજ ભાડાની ગણતરી, કંડક્ટર અને ડ્રાઈવરની ફરજો તેમજ વેબિલ અંગેની પાયાની સમજ પણ હોવી જરૂરી છે. ગણિત અને રિઝનિંગમાં જોઈએ તો ગણિતમાં ટકાવારી, નફો નુકસાન, સરેરાશ ગુણોત્તર અને સમય અંતર, ખાસ કરીને બસની સ્પીડના દાખલા વધુ કરવા જોઈએ. રિઝનિંગમાં જોઈએ તો કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધો, દિશાંતર અને શ્રેણી એ કરવું જરૂરી છે. ભાષા જ્ઞાનમાં તો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય કરવું પડશે અને અંગ્રેજી વ્યાકરણ. જનરલ નોલેજ અને કોમ્પ્યુટરની વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ, વર્તમાન પ્રવાહો અને કોમ્પ્યુટર જ્ઞાન કરવું ફરજિયાત છે. તો મિત્રો, આ હતા આપણા ગુજરાત વાહન વ્યવહાર નિગમના અગત્યના 10 ભાગ, જે આજે 10 ભાગ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ આપણે રોડ સેફટીના વિડીયો બનાવવાનું ચાલુ કરીએ છીએ. તેમ રોડ સેફટીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. નેક્સ્ટ મળીશું રોડ સેફટીના વિડીયોમાં.